स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના બીજા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત દામાસનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ સ્નાન સંસ્કારક યોહાનની મુક્તિના ઇતિહાસના દૃષ્ટિકોણથી ઓળખ કરાવે છે. યોહાન ઈસુના સમકાલીન છે. ઈસુ પોતાનું જાહેર જીવન શરૂ કરે એ પહેલાં યોહાન ઈસુને માટે માર્ગ તૈયાર કરે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 11, કડી 11-15. હું તમને ખાતરીથી કહું છું કે સ્નાન સંસ્કારક યોહાન કરતાં મોટો માનો જણ્યો ધરતીના પડ ઉપર પેદા થયો નથી, અને તેમ છતાં ઈશ્વરના રાજ્યમાંનો અદનામાં અદનો આદમી પણ એના કરતાં મોટો છે. યોહાનના સમયથી તે આજ સુધી તો ઈશ્વરના રાજ્ય ઉપર બળજબરી થઈ રહી છે, અને બળજબરી કરનારાઓ એનો કબજો લઈ રહ્યા છે. બધા પૈગંબરોએ અને નિયમ સંહિતાએ યોહાન આવ્યા ત્યાં સુધી જ ઈશ્વરનો સંદેશ આપ્યો હતો. તમે જો માનવા તૈયાર હો તો જે એલિયા આવનાર હતા તે જ આ યોહાન છે. જેને કાન હોય તે સાંભળે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈશ્વરની નજરમાં એક અદનામાં અદના માનવીનું કેટલું મહત્ત્વ છે એ સમજાવવા ઈસુ એક સુંદર ઉદાહરણ આપે છે. આ ઉદાહરણમાં ઈસુ સ્નાન સંસ્કારક યોહાન કરતાં મોટો ધરતીના પડ ઉપર કોઈ બીજો પેદા થયો નથી એવું જાહેર કરે છે, અને એની સાથે જ ઉમેરે છે કે તેમ છતાં અદનામાં અદનો માણસ પણ ઈશ્વરના રાજ્યમાં યોહાન કરતાં પણ મોટો છે. આ દેખીતી રીતે વિરોધાભાસી કથન દ્વારા ઈસુ સ્નાન સંસ્કારક યોહાનને આટલા ઉચ્ચ સ્થાને સ્થાપવાની સાથે ભારપૂર્વક એ સત્ય પણ રજૂ કરે છે કે ઈશ્વરના રાજ્યમાં યોહાન કરતાંય અદનામાં અદના માણસનું સ્થાન ઊંચું છે. આજનો શુભ સંદેશ આપણને એ પ્રશ્ન પર વિચારવા પ્રેરે છે કે ઈશ્વરની નજરમાં મહાન થવું એટલે શું? એક તપસ્વીનું જીવન જીવીને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરનાર અને પોતાને તેમની પાછળ આવનાર મસીહાના પગરખાની દોરી છોડવાને લાયક ન ગણનાર યોહાન ઈશ્વરની નજરમાં કેટલા મહાન છે એ ઈસુએ પોતે જ જાહેર કર્યું. વિનમ્રતા એ ઈશ્વરને સૌથી પસંદ એવો દુર્લભ ગુણ છે. કોઈ વ્યક્તિ ધાર્મિક હોય, દાનેશ્વરી હોય, લોકસેવાના કાર્યો કરતી હોય, પણ એ વિનમ્ર ન હોય અને પોતાના કાર્યોની પ્રસિદ્ધિ અને વાહ મેળવવા માટેની લાલસા ધરાવતી હોય તો ઈશ્વરની નજરમાં તેવી વ્યક્તિનું બધું કામ શૂન્ય થઈ જાય છે. યોહાનને અરણ્યની ભેંકારતા વચ્ચે ઈશ્વરનો સંદેશ મળે છે અને ઈસુના આગમનની છડી પોકારવાનું કામ શરૂ કરી દે છે. તેમની નમ્રતા એમાં સમાયેલી છે કે પોતાના જીવન કાર્યને પૂર્ણ કરવા સિવાય એમની કોઈ મહેચ્છા નથી. તેથી જ યોહાન કહે છે કે ઈસુનું મહત્ત્વ વધવું જોઈએ અને મારું ઘટવું જોઈએ. પોતાના નાનામાં નાના કામને પણ લોક નજરે ચડાવવા મથતા અને અન્યો કરતાં પોતાનું મહત્ત્વ સ્થાપવા માટે આકાશ પાતાળ એક કરનાર માનવીઓ માટે સ્નાન સંસ્કારક યોહાન વિનમ્રતાનો અપ્રતિમ દાખલો બેસાડે છે. ઈસુ સ્નાન સંસ્કારક યોહાનને મલાખીના ગ્રંથમાં જેના આવવા વિશે ભવિષ્યવાણી કરવામાં આવેલી તે એલિયા તરીકે ઓળખાવીને એની પરિપૂર્તિ કરે છે. ઈસુના આ કથનથી યોહાનને જે પૈગંબરી કાર્ય કરવાનું હતું તેની અને ઈશ્વરે આપેલા વચનની પરિપૂર્તિ થાય છે. જેલ સેવા અર્થાત પ્રિઝન મિનિસ્ટ્રી બજાવતા એક સિસ્ટરનો અનુભવ ટાંકવા જેવો છે. જેલમાં એક એવી બેન હતી જેણે તેની જિંદગીમાં પાર વિનાની તંગી, યાતનાઓ, શોષણ, છૂટાછેડા વચ્ચે ગુનાખોરીમાં સપડાયેલ જીવન પછી જેલમાં સજા ભોગવી રહી હતી. સિસ્ટર સાથેના સંપર્ક પછી તેનામાં જાદુઈ પરિવર્તન આવવા લાગ્યું. તેનામાં રહેલી સમાજ પ્રત્યેની કડવાશ ઓગળી ગઈ અને હવે તેનું વર્તન બદલાઈ ગયું. જેલમાંથી છૂટ્યા પછી તેણે એક અનાથાશ્રમમાં સેવા આપવાનું કામ શરૂ કર્યું.
તે કહેતી કે હું એકદમ નિમ્ન સ્તરનું માણસ હતી, પણ ઈસુએ મને તેમના રાજ્યમાં જગ્યા આપી છે. પાઠના અંતે ઈસુ જેને કાન હોય તે સાંભળે, એ ભૌતિક કાન નહીં પણ અંતરના કાનથી સાંભળવાની વાત છે, જે આપણા માટે વ્યક્તિગત પડકાર છે. तड़िए हूँ डूबलो तुझने साध करूं भगवान. तड़िए હું ડૂબેલો તુજને સાધ કરું ભગવાન. नाथ है मारो सांभळजे पुकार. मारी विनंती भणी तो धरजे ध्यान. नाथ है मारो सांभळजे पुकार. तळिए हूँ डूबेलो तुझने साध करूं भगवान. लेखामा जो तू ले हम अपराध. लेखामा जो तू ले हम अपराध. तो तुझे आगे कोई टके नहीं नाथ. किंतु तारी पास क्षमानो दान. हमें रखिए ते थे तारो मान. नाथ है मारो सांभळजे पुकार. तड़िए हूँ डूबेलो तुझने साध करूं भगवान. प्रभुनी राह निहाळो अधर श्वास. प्रभुनी राह निहाळो अधर श्वास. मन चेतन वेण मही विश्वास. रखे वाळ ने सारे रात उचाट. थाए मन मां क्यारे पड़े प्रभात. नाथ है मारो सांभळजे पुकार. तळिए हूँ डूबेलो तुझने साध करूं भगवान. पण उत्कट छे मुझ तलसाट. एथे पण उत्कट छे मुझ तलसाट. जोई रहो हूँ मारा प्रभु निवाट. साचे करुणा सागर
પાસે પૂર્ણ મુક્તિનું દાન. નાથ હે મારો સાંભળજે પુકાર. તળિયે હું ડૂબેલો તુજને સાદ કરું ભગવાન. ભક્ત પ્રભુનો રાખ મદાર. સૌ અપરાધોથી મુક્ત તને કરનાર. ભક્ત પ્રભુનો રાખ મદાર. સૌ અપરાધોથી